રાજુ બન ગયા જેન્ટલમેન. દોસ્તો, આપણે ફિલ્મમાં જોઈએ છીએ, ફિલ્મના ટાઇટલ આવા જોઈએ છે, પણ રિયલમાં વ્યક્તિ જેન્ટલમેન બની જાય છે. એટલે એક કયા સંદર્ભમાં હું વાત કરું છું કે જ્યારે વ્યક્તિ એક નાનકડા ભદ્રેસર જેવા ગામમાં, ઈડર તાલુકાના ભદ્રેસર જેવા ગામમાં રહીને પોતાનો અભ્યાસ કરે છે, પણ અભ્યાસ કર્યા પછી આવી વ્યક્તિને એવું લાગે છે કે મારે નોકરી કરવી નથી. મિત્રો, આ બહુ મોટી વાત કહેવાય. એક ગામડાનો દીકરો ભણે છે, બીએ સુધી ભણે છે, સર્વેયર જેવો કોર્સ કરે છે, અને પછી એ મનમાં નક્કી કરે છે કે મારે હવે સરકારી નોકરી કે ખાનગી નોકરી કરવી નથી, મારે પોતાના માલિક બનવું છે, મારે કોઈકને રોજગારી આપવી છે. આવા જ એક વ્યક્તિ છે ભદ્રેસરના રાજેશકુમાર. દોસ્તો, રાજેશકુમાર એટલે ખૂબ હિંમતવાળી વ્યક્તિ, મનોબળ જબરજસ્ત મજબૂત, અને નક્કી કર્યું કે મારે ખાનગી કામ શરૂ કરવું છે. અને આ વ્યક્તિએ હિમાલય જેવા અઘરા વિસ્તારમાં રહીને હિમાલય ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર પડી જવાય છે, ઘણીવાર ઠોકરો વાગે છે, હિમાલય ઉપર પણ જબરજસ્ત તડકો લાગે છે, ઠંડક તો હોય જ હિમાલય પર. આ જીવનના હિમાલયની વાત છે મિત્રો. અને આ માણસનું મનોબળ પણ હું તો કહું છું કે હિમાલય જેવું છે. રાજેશકુમાર જબરજસ્ત મહેનતમાં લાગી જાય છે. અઢળક વાર એ માણસ પડી જાય છે, ઊભી થાય છે, દોડે છે, પણ પેલી હિંમત નથી હારતો. મિત્રો, પડવું, દોડવું, દોડ્યા પછી થાકવું, આ બધું બધાના જીવનમાં બને, પણ થાકીને હારવું એ આવા મજબૂત મનોબળવાળા વ્યક્તિઓના જીવનમાં ખૂબ ઓછું બને છે. આ વ્યક્તિ હારતી નથી. ધંધામાં ખોટ આવી, નુકસાન આવ્યું, કોરોના આવ્યો, જબરજસ્ત આપણને માનસિક રીતે તોડી નાખે એવી પરિસ્થિતિ પણ આવી, છતાં રાજેશકુમાર એ તૂટ્યા નહીં. અને પેલા હિમાલય ઉપર, જિંદગીના હિમાલય ઉપર જબરજસ્ત વિશ્વના મોટા પહાડ પર જાણે કે ચડતા હોય એવા જિંદગીના પગથિયા, જ્યાં જબરજસ્ત ઠોકરો વાગે છે, જબરજસ્ત અપમાન થાય છે, જબરજસ્ત સંઘર્ષ છે, કોઈ ઓળખાણ નથી, પોતાની રીતે બિઝનેસ કરવાનો છે. અને મિત્રો, આ વ્યક્તિ જબરજસ્ત સંઘર્ષ કરીને જીવનમાં સફળ થઈ જાય છે. અને આવી વ્યક્તિને હું ખરેખર દિલથી વંદન કરું છું. કારણ કે એક નાની ઉંમરમાં, 30-35 વર્ષની ઉંમરમાં માણસ સફળ થઈ જાય છે કે જે મહેનત તો 25 વર્ષથી કરે છે, પણ 35 વર્ષે સફળતા મળવી, એ મળશે કે નહીં એ નક્કી જ નહોતું. કિસ્મત પણ કેવો સાથ આપશે એ પણ ખબર નહોતી. છતાં આ વ્યક્તિ ટકી રહે છે અને ટકીને આગળ વધી જાય છે. અને વધીને આજે તો એવું લાગે છે કે શિખર પર પહોંચી ગઈ છે આ વ્યક્તિ, રાજેશકુમાર. મિત્રો, આ વ્યક્તિએ રોડ બનાવવાનું, ગટર બનાવવાનું, ટાઇલ્સ નાખવાની રોડ ઉપર, આ બધું કામ શરૂ કર્યું. ઘણી ખોટ આવી શરૂઆતમાં, ઘણું નુકસાન ગયું, છતાં પણ હિંમત હાર્યા વગર શરૂઆત ચાલુ રાખી. મિત્રો, શરૂઆત કરવાની છે, માત્ર કરવાની છે એવું નહીં, પણ એ શરૂઆતને આગળ વધારવાની, એ શરૂઆતને છોડવાની. અંત નથી લાવવાનો. અંત લાવી દઈશું તો તકલીફ થશે. રાજેશકુમારની જેમ સતત દોડતા રહેવાનું છે, રાજેશકુમારની જેમ સતત કામ કરતા રહેવાનું છે. બધું જ થશે, હિંમત હારી જવાશે, બધું જ થશે, પણ હાર્યા પછી પણ, હાર થાય જિંદગીમાં, બધી જગ્યાએ વિજય થાય એવું નથી હોતું. હાર્યા પછી પણ દોડતા રહેવાનું છે. અને આ રાજેશકુમાર અત્યારે તમે માનશો નહીં, એક નાની ઉંમરનો માણસ ખૂબ આગળ નીકળી ગયો છે અને એમના બિઝનેસમાં ખૂબ જ આગળ છે. તો મિત્રો, આવા યુવાનોને હું બહાર લાવીને, નવા યુવાનોને, નવી પેઢીને હું કહેવા માંગુ છું કે ફક્ત સરકારી નોકરીની પાછળ પડવાની જરૂર નથી. એમાં પણ જવાનું, કોઈને અધિકારી બનવું હોય, કોઈને સરકારી નોકરી જરૂરી છે, પણ તમે ગમે ત્યાં નોકરી કરશો તો માલિક તો કોઈક બીજો હશે. જ્યારે પોતાનો બિઝનેસ હશે, ભલે પૈસા ઓછા આવતા હશે, પણ તમે પોતાના રાજા હશો, તમે પોતાના સેનાપતિ હશો, તમે પોતાના મજૂર પણ પોતે હશો. તમને ઓર્ડર કરનાર કોઈ નહીં હોય. તો આવી ઓર્ડર વગરની નોકરી શું કામ ના કરીએ? એ નોકરી નથી, પણ આનંદ છે, ખુશી છે. અને એમાં જે ખુશી મળે છે
કોઈ તણાવ નહીં, કોઈ નિયંત્રણ નહીં, કોઈ ડિપ્રેશન નહીં, કોઈનું દબાણ નહીં, કોઈ તમને લડશે એવું કોઈ પરિસ્થિતિ ખાસ ઊભી ના થાય. તો મિત્રો, નવી પેઢીને હું કહું છું કે જેમ રાજેશ કુમારે કહ્યું કે મારે નોકરી નથી કરવી એટલે તો હું રાજુ બન ગયા જેન્ટલમેનનું ટાઇટલ આપ્યું છે. મિત્રો, આ ફિલ્મમાં હોય છે આવા ટાઇટલો, પણ રિયલ લાઈફમાં પણ આવા માણસો હોય છે. તો મિત્રો, આજના યુવાનોને, આજની નવી જનરેશનને મારે ખાસ એ કહેવાનું છે કે રાજેશ કુમાર જેવા વ્યક્તિઓ જોડેથી આપ કંઈક શીખો અને આપ પણ આગળ વધવાનો પ્રયત્ન કરો. કારણ કે જો તમે આગળ વધશો, ઘરમાંથી દરેક યુવાન, એક એક યુવાન જે હોય, યુવતી હોય, એ આગળ વધશે એટલે આપોઆપ આપણા દેશનો વિકાસ થઈ જશે. આપણા દેશનો વિકાસ તો છે જ, પણ વધુ વિકાસ થશે અને થશે જ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. કારણ કે ભારત જેવા યુવાનો કોઈ દેશમાં નથી. ભારત જેવું યુવાધન તમે ઓબ્ઝર્વેશન કરો મિત્રો, મેં તો ઘણું ઓબ્ઝર્વેશન કર્યું છે, ભારત જેવું યુવાધન કોઈ દેશમાં નથી. કોઈ કન્ટ્રીનું તમે સર્ચ મારો, તમે ગૂગલ પર જાઓ, ગમે ત્યાં જાઓ, તો જે જબરજસ્ત ટેલેન્ટ છે, ધંધાની જે કુનેહ છે, એ ભારતના યુવાધનમાં છે. જબરજસ્ત ટેલેન્ટ છે. એટલે તો કોઈકે કહ્યું છે કે કેચ ધેમ યંગ, યુવાનોને પકડો કંઈ પણ કામ કરાવવું હોય. અને આપણા દેશમાં તો કેટલા બધા યુવાનો વિશ્વ કક્ષાએ પહોંચી ગયા છે. આપણા યુવાનો આજે દુનિયાના બધા જ દેશોમાં ધંધો નોકરી કરે છે, ધંધા પણ જબરજસ્ત કરે છે અને ત્યાં જઈને પણ એમણે બીજાને રોજગારી આપી છે. તો મિત્રો, આ રાજેશ કુમાર પણ એક એવી વ્યક્તિ છે કે જેણે અન્ય લોકોને રોજગારી આપી છે. પોતે તો શેઠ બની જ ગયા છે, પોતે તો કોન્ટ્રાક્ટર છે જ, પણ બીજાને રોજગારી આપવાનું પણ કામ કરે છે. તો મિત્રો, આપ પણ માત્ર નોકરી પાછળ જ પડ્યા વગર આપ પણ બિઝનેસ પાછળ થોડા પરોવાઓ, બિઝનેસમાં પરોવાઓ. થોડીક તકલીફ પડશે, નોકરીમાં એ તાત્કાલિક મળે છે એવું ક્યાં છે? નોકરીમાં પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે. પરીક્ષા નાપાસ થવાય છે, કોઈક વાર માર્ક્સ ઓછા આવે છે, કોઈક વાર ટકા ઓછા આવે છે. ભણવું એ તો માત્ર અક્ષર જ્ઞાન, થોડીક સમજ માટે છે. બાકી કુનેહ સૂઝ તો આપણી અંદર પડેલી છે. ઈશ્વરે દરેક વ્યક્તિને એવી શક્તિ આપી છે કંઈક અલગ પ્રકારની, દરેક વ્યક્તિને, કે એ પોતાની જે શક્તિનો ઉપયોગ કરશે તો એ વ્યક્તિ ખૂબ આગળ નીકળી જશે. તો મિત્રો, આપ સૌને વંદન છે. આપ પણ પોતાનો બિઝનેસ, ધંધો, વ્યવસાય કરવાનો પ્રયત્ન કરો એવી આપ